આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 75મો જન્મદિવસ છે, ત્યારે આખા દેશ સહિત ગુજરાત રાજ્યમાં પણ તેની ઉજવણી કરાઈ રહી છે। અમદાવાદમાં પીએમ મોદીના જન્મદિવસે કોમી એકતાનું સૂત્ર સાકાર કરવામાં આવ્યું। પીએમ મોદીના 75મા જન્મદિવસે 75 કિલોગ્રામનો કેક બનાવવામાં આવી। ઓપરેશન સિંદૂરની થીમ પર કેક બનાવવામાં આવી હતી। એટલું જ નહીં, 75 હિન્દુ મહિલાઓને સાડી અને 75 મુસલમાન મહિલાઓને ડ્રેસનું વિતરણ કરાયું હતું। વિવિધ ધર્મગુરુઓ દ્વારા કેક કાપીને ઉજવણી કરાઈ। વડાપ્રધાનના જન્મદિવસે સૌએ કોમી એકતાનો આ સંદેશ પૂરો પાડ્યો હતો। જેવી રીતે કે આજે એક અતિ પવિત્ર દિવસ આપણે માનવામાં આવે કે આપણા તેજસ્વી ભારતના વડાપ્રધાન એવા સૌના લોકપ્રિય અને સૌના હૃદયમાં બિરાજમાન અને સૌના લાડીલા એવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈજીનો આજે જન્મદિવસ છે। ખૂબ ખૂબ જન્મદિવસના ખૂબ ખૂબ સાધુવાદ આપીએ છીએ, ખૂબ ખૂબ મંગલ કામના અને શુભેચ્છા કરીએ છીએ કે જેમને આપણે આખા દેશની દિશા અને સૂચન અને વિશ્વમાં જેમને આપણે ભારતનો ડંકો વગાડ્યો છે એવા માનનીય યશસ્વી વડાપ્રધાનશ્રીને ખૂબ ખૂબ જન્મદિવસની વધાઈ। જ્યારે 2007માં સીએમ બન્યા હતા તારથી અમે કેક કાપતા હોઉં છું। જેટલા વર્ષ હોય છે એટલા કિલોનો કેક કાપતા હોઉં છું। આજે 75 વર્ષના થયા તો 75 કિલો કેક કાપી, જે કેકનું નામ આપી ઓપરેશન સિંદૂર। જે દુશ્મન દેશે આપણે બેન બેટીઓના સિંદૂર ઉજાડી હતી, એની બધા સ્ટીકરવાળા કેક બનાવીને 75 કિલો કેક સર્વ ધર્મગુરુને બોલાવીને એની વચ્ચે કેક કાપવામાં આવ્યો। એક એકતાનો મેસેજ આપવા માંગ્યા। 75 બ્લડ ડોનેટ કર્યા અને 75 હિન્દુ મહિલાને સાડી આપવાના છું અને 75 મુસ્લિમ મહિલાને ડ્રેસ આપવાના છું। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે કોમી એકતાનો આ સંદેશ અમદાવાદમાં પૂરો પાડવામાં આવ્યો છે।